નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારતીય રેલવે હવે આધુનિકતા અને પર્યાવરણ સુરક્ષાની દિશામાં એક નવું સોપાન સર કરી રહી છે. ગુજરાતના હૃદય સમાન અમદાવાદ શહેરમાંથી એક એવી ટ્રેન દોડવાની શરૂઆત થઈ છે જે આવનારા સમયમાં દેશની રેલવે પ્રણાલીનો ચહેરો બદલી નાખશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ભારતની પ્રથમ ગેસ આધારિત ટ્રેનનું સફળ પરીક્ષણ અને સંચાલન કરવામાં આવ્યું છે. સાબરમતી સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો ખાતેથી આ પ્રગતિશીલ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ માત્ર એક ટ્રેન નથી, પરંતુ રેલવેના ઇતિહાસમાં સ્વચ્છ ઉર્જા અને આર્થિક બચત તરફનું એક વિરાટ ડગલું છે. આ નવી ટ્રેનની સૌથી મોટી વિશેષતા તેની ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલી છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશના જણાવ્યા અનુસાર રેલવે ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ એટલે કે DEMU ટ્રેનમાં લિક્વિફાઈડ નેચરલ ગેસ LNG અને ડીઝલ એમ બંનેનો ઉપયોગ કરવાની પદ્ધતિ વિકસાવી છે. આ ટેકનોલોજી અંતર્ગત 1400 HP ની શક્તિ ધરાવતી બે DEMU ડ્રાઇવિંગ પાવર કારને ખાસ રીતે પરિવર્તિત કરવામાં આવી છે. હવે આ ટ્રેન ડીઝલની સાથે સાથે ગેસ પર પણ દોડી શકશે, જે ભારત માટે એક ગૌરવશાળી સિદ્ધિ છે. કોઈ પણ નવી ટેકનોલોજીને સીધી પ્રવાસી સેવા માટે મૂકતા પહેલા તેની કડક ચકાસણી કરવામાં આવતી હોય છે. મીડિયા અહેવાલો અનુસાર આ LNG આધારિત ટ્રેન પર 2000 કિલોમીટરથી વધુનું સફળ ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ દરમિયાન ટ્રેનની ક્ષમતા, ઝડપ અને સલામતીના તમામ પાસાઓ પર તે ખરી ઉતરી છે. રેલવેના એન્જિનિયરો અને નિષ્ણાંતોની મહેનતને કારણે આજે આ ટ્રેન ટ્રેક પર દોડી રહી છે અને મુસાફરોને પણ એક નવો અનુભવ આપશે. પર્યાવરણની દ્રષ્ટિએ આ ટ્રેન આશીર્વાદ સમાન છે. ડીઝલ એન્જિનમાંથી નીકળતા હાનિકારક વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાર્ટિક્યુલેટ મેટરમાં આ ટેકનોલોજીથી નોંધપાત્ર ઘટાડો થયો છે. લગભગ 40% જેટલા ડીઝલના સ્થાને LNGનો ઉપયોગ થવાથી હવાની ગુણવત્તામાં સુધારો થશે. રેલવે માર્ગોની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટશે, જે ભારત સરકારના ગ્રીન મિશન અને રાષ્ટ્રીય પર્યાવરણીય લક્ષ્યોને હાંસલ કરવામાં મોટી મદદ કરશે. શુદ્ધ ઈંધણ હોવાની સાથે સાથે LNG આર્થિક રીતે પણ ખૂબ જ કિફાયતી છે. ડીઝલની સરખામણીએ LNGના ભાવ ઓછા હોવાથી રેલવેના સંચાલન ખર્ચમાં મોટી બચત જોવા મળી છે. મીડિયા અહેવાલો અનુસાર આંકડાકીય રીતે જોઈએ તો એક ડ્રાઇવિંગ પાવર કારમાંથી વાર્ષિક અંદાજે 11.9 લાખ રૂપિયાની બચત થઈ શકે છે. જો આખા 8 કોચના રેકની વાત કરીએ, જેમાં 2 પાવર કાર હોય છે, તો રેલવેને વર્ષે અંદાજે 23.9 લાખ રૂપિયાની માતબર બચત થશે. આ બચતનો ઉપયોગ રેલવેની અન્ય સુવિધાઓ વધારવામાં કરી શકાશે. ઘણીવાર લોકોને પ્રશ્ન થાય છે કે જો ગેસ ખતમ થઈ જાય તો શું ટ્રેન ઊભી રહી જશે? તો જવાબ છે ના. આ ડ્યુઅલ ફ્યુઅલ એન્જિન ઇંધણની ઉપલબ્ધતા મુજબ ડીઝલ અને LNG વચ્ચે સેકન્ડોમાં સ્વિચ કરી શકે છે. જો ગેસનો પુરવઠો ઓછો હોય તો એન્જિન આપમેળે ડીઝલ પર શિફ્ટ થઈ જાય છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આ ફ્લેક્સિબિલિટીને કારણે ટ્રેન સેવામાં ક્યારેય વિક્ષેપ પડતો નથી અને મુસાફરો સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે. ટેકનોલોજી બદલવાથી એન્જિનની તાકાત ઘટતી નથી. આ પ્રણાલીને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે એન્જિનની શક્તિ અને વિશ્વસનીયતા પરંપરાગત ડીઝલ એન્જિન જેવી જ રહે છે. મીડિયા અહેવાલો અનુસાર DPCમાં 2200 લીટરની ક્ષમતાવાળી LNG ટેન્ક બેસાડવામાં આવી છે, જેમાં અંદાજે 1000 કિલો ગેસ સમાઈ શકે છે. આ ટેન્ક એકવાર ફૂલ થયા પછી ટ્રેન આરામથી આશરે 222 કિલોમીટર સુધીનું દૈનિક અંતર કાપી શકે છે. વારંવાર ઈંધણ ભરવાની ઝંઝટમાંથી પણ આ ટેકનોલોજી મુક્તિ આપે છે. અમદાવાદનો આ પ્રયોગ માત્ર શરૂઆત છે. RDSO રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ટેકનોલોજીના ઉત્સર્જન પરીક્ષણો અને અંતિમ સ્વીકૃતિ મળ્યા પછી તેને સમગ્ર દેશમાં વિસ્તારવામાં આવશે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આગામી તબક્કામાં વધુ 8 DEMU ટ્રેનોને આ રીતે પરિવર્તિત કરવાની યોજના છે. જેમ જેમ વધુ ટ્રેનો ગેસ પર ચાલતી થશે, તેમ તેમ ભારતીય રેલવે
દુનિયાની સૌથી સ્વચ્છ અને આધુનિક રેલવે પ્રણાલીઓમાં સ્થાન પામશે. અમદાવાદથી શરૂ થયેલી આ LNG ટ્રેન મેક ઇન ઇન્ડિયા અને ક્લીન ઇન્ડિયા અભિયાનનું ઉત્તમ ઉદાહરણ છે. તે સાબિત કરે છે કે ટેકનોલોજી અને પર્યાવરણ એકબીજાના પૂરક બની શકે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.